ગુજરાતમાં આગામી સમયમાં બે બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે, પરંતુ તે પહેલા કોંગ્રેસનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે। જિગ્નેશ મેવાણીએ થોડા દિવસ પહેલા કોંગ્રેસના નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને હવે તેવામાં કોંગ્રેસમાં રહેલા ગદ્દારોને હાંકી કાઢવા માટેની માંગ કરી રહ્યા છે। શું છે કોંગ્રેસનો આંતરિક જૂથવાદ? વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। થોડા દિવસ પહેલા અમરેલીના એક દલિત યુવાનની હત્યા થાય છે અને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અમરેલી પહોંચે છે। આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ સામે જિગ્નેશ મેવાણી નારાજગી વ્યક્ત કરે છે, કારણ કે પાયલ ગોટી કેસમાં જે કોંગ્રેસના નેતાઓ મેદાને આવ્યા હતા તે નેતાઓ અમરેલીમાં દલિત યુવાન માટે ન આવ્યા અને આ મામલે જિગ્નેશ મેવાણીએ મીડિયામાં આવીને નારાજગી વ્યક્ત કરી। ત્યારબાદ જિગ્નેશ મેવાણીએ ગઈકાલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરે છે, જેમાં લખે છે કે હવે તો બીજા પક્ષના નેતાઓ પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસ ભરી છે અને કાઢો આને શેની રાહ જોવો છો? બી ટીમ, ફૂટેલી કારતૂસો, સામેના કેમ્પ સાથે સેટિંગ કરવાવાળા, લગ્નના ઘોડા, આ બધાને કાઢવામાં દુખે છે કોને? મારું નહીં તો રાહુલ ગાંધીનું તો માનો। આ પોસ્ટ બાદ ફરી એકવાર જિગ્નેશ મેવાણી છે તે કોંગ્રેસના કેટલાક નેતાઓ સામે આજે નારાજગી વ્યક્ત કરે છે અને શું કહી રહ્યા છે આ મામલે જિગ્નેશ મેવાણી, તેમને સાંભળીએ। અરવિંદ કેજરીવાલે ગઈકાલે કહ્યું કે ગુજરાત કોંગ્રેસ એ ગુજરાતની જનતાની ભાજપની સર્વિસમાં છે। આ બકવાસ છે ને નોનસેન્સ છે। 4 ફૂટેલી કારતૂસોના કારણે આખી ગુજરાત કોંગ્રેસ બદનામ ના થવી જોઈએ। તમે તો 4 દિવસ માટે આવીને કેમ્પેન કરીને જતા રહેશો। એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સિપાહીઓ છે જે 25 વર્ષથી 30 વર્ષથી તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ સંઘ પરિવારના ભાજપની સામે લડી રહ્યા છે। અહીંના કરપ્ટ બ્યુરોક્રેટ્સની સામે ફાઇટ આપી રહ્યા છે। તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે બાથ ભીડનારા સિપાહીઓ છે। આજે પણ અડીખમ, અકબંધ અને મજબૂત દંડા ખાય છે, એફઆઈઆર વોરે છે અને જેલોમાં જાય છે। અને જે લોકો પક્ષમાંથી એમને નથી કાઢતા એમને બી કહેવા માંગુ છું કે કાઢીને પાર મેલો ને, એટલે વાત પતે। શેના માટે આપણે બદનામી ઓરીએ છીએ? કાઢો ને, પાર્ટીને ક્લીન કરો, બધા સાથે મળીને ગુજરાત બેઠું કરીએ, વિસાવદર બી મજબૂત કરીએ અને કડી બી મજબૂત કરીએ। જય ભીમ, ઇન્કલાબ જિંદાબાદ। ગઈકાલે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાએ શક્તિ પ્રદર્શન કર્યું અને આપ દિલ્હીની ફોજ વિસાવદરમાં ઉતરે છે અને આ દરમિયાન અરવિંદ કેજરીવાલ કોંગ્રેસ પર નિશાન સાધે છે। આગામી સમયમાં બે બેઠક પર ચૂંટણી યોજાવાની છે, તેવામાં જિગ્નેશ મેવાણી કોંગ્રેસના નેતાઓ સામે જ બંડ પોકારી રહ્યા છે અને વિસાવદર અને કડીમાં તો હજી સુધી કોંગ્રેસે ઉમેદવાર પણ જાહેર નથી કર્યું અને તે પહેલાં જ કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। જિગ્નેશ મેવાણીએ પ્રદેશ નેતાઓ સામે વિરોધનો બંડ પોકાર્યો છે અને પક્ષના ગદ્દારોને હાંકી કાઢવા તેવી માંગ જિગ્નેશ મેવાણી કરી રહ્યા છે। એટલું જ નહીં, પક્ષમાં આંતરિક ડખાના લીધે જિગ્નેશ મેવાણી નારાજ છે। જો કે જિગ્નેશ મેવાણીની નારાજગી બાદ ગુજરાતના કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં દોડ મૂકે છે અને પોતાની વાત પણ દિલ્હીમાં રજૂ કરે છે, પરંતુ તેવામાં આજે જિગ્નેશ મેવાણી ફરી કોંગ્રેસના નેતાઓ સામે મોરચો માંડે છે અને 4 નેતાઓને જિગ્નેશ મેવાણી પક્ષમાંથી કાઢી મૂકવાની વાત કરે છે, પરંતુ આ 4 નેતાઓનું નામ જિગ્નેશ મેવાણી નથી રહી રહ્યા। કોણ છે આ 4 નેતાઓ જે કોંગ્રેસમાં રહીને કોંગ્રેસ વિરુદ્ધ કામ કરતા હોવાની જિગ્નેશ મેવાણી વાત કરી રહ્યા છે? તેને લઈને અલગ અલગ ચર્ચાઓ પણ શરૂ થઈ રહી છે। રાજકીય પંડિત માને છે કે કોંગ્રેસ અંદરો અંદર લડવામાં દર વખતે પૂરી થઈ જાય છે અને એટલે જ ચૂંટણીના જંગમાં લડવાની તાકાત જ નથી રહેતી અને હાલમાં પણ આવો જ માહોલ ચૂંટણી ટાણે જોવા મળી રહ્યો છે। આ સ્ટોરી અંગે તમારો શું મત છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ